બોલો મજામાં? શું નામ તમારું? બરાબર. તમારું નામ? રજનીકભાઈ. હા હા હા. વીરપુર બજાર. વીરપુર બજાર. હે ચામુંડમાં. ચલો ચલો ચલો. જય ચામુંડમાં. સારું કરજો માતાજી. આયા છીએ તારા દરબારમાં. આદુ ધીમે 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 ધીમે. ગુડ મોર્નિંગ સૌને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમિત પ્રજાપતિ બ્લોગમાં સ્વાગત છે. દોલતરામ મહારાજના આશ્રમમાં રોકાણા હતા રાત્રે. અમારા ગુરુજી. હા, સૌને ગુડ મોર્નિંગ. હવે નીકળીએ છીએ ચોટીલા જવાનું. એનું ગુડ મોર્નિંગ. પેલા કાગળ જવાનું છે. ઓકે. કાગળ ગુડ મોર્નિંગ. ઓહો ગુડ મોર્નિંગ સૌને. દોલતરામ મહારાજનો આશ્રમ છે જુઓ. અહીંયા રોકાણ હતા રાત્રે. સુવિધા છે. ગુડ મોર્નિંગ બચ્ચુ. એ બચ્ચુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિત્ર. ગુડ મોર્નિંગ. મિત્રો હવે નીકળીએ છીએ ટૂંક સમયમાં. લેવાડો પ્રયાગભાઈ. બહુ ટાઈમ થઈ ગયો છે હવે. જો વાગ્યા સવારના 8 વાગવા આવ્યા. લેવાડો બેટા. ચલો હવે ગાડી પેકઅપ કરીએ. જો આધું તો મોબાઈલમાં વ્યસ્ત થઈ જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નીકળીએ હવે નીકળી ગયા છે દોલતરામ મહારાજના આશ્રમથી. હવે જુનાગઢને બાય બાય કરીશું. બરાબર આરતી? હવે ક્યાં જવાનું છે આરતી? કાગવડ, ચોટીલા, પેલા તે વીરપુર જઈશું ને. જલારામ જોગી વીરપુરના વાસીને ત્યાં જઈશું. જબરદસ્ત યા બાપા આને ગાડી છેલ્લી સોળા આપણી ગાડી વચ્ચે લાવી દો. ચલો નીકળી ગયા છીએ હવે જુનાગઢ થી બહાર. જય ગિરનારી. આવીશું ફરીથી. ઉપરકોટનો કિલ્લો. ઉપરકોટનો કિલ્લો જોઈ લો. આમ તો આ બધું જોવાનું હતું પણ હવે ટાઈમ નથી. રહી ગયો જોવાનો. હા રહી ગયો. ફરવાનું છે. બતાવી દો બધા. બહુ ખબર કિલ્લો. હા એ રહ્યો. જય ગિરનારી. જય દત્તાત્રેય ભગવાન. મિત્રો હવે જઈએ છીએ આગળ જલારામ જોગી એના દર્શને. પછી કાગવડ અને ચોટીલા. આજે તો આદુબેન જોવા ગિરનાર. ઓકે. હજુ આપણે જઈએ ની બાજુ જમી શકીએ. ચલો રિલાયન્સ નું ડીઝલ પુરાવાનું છે. પુરાઈ દઈ છે. હજુ નાસ્તો કરવાનો પણ બાકી છે. રોકડિયા ભજીયા નાસ્તો કરવા માટે અહીંયા ઉભા છે. જુનાગઢ રોકડિયા ભજીયા. બહાર જુનાગઢ થી થોડું છે. લઈ જાવ એટલે આ લઈ જવા. ઓલી તો ફૂલ લઈ જાય. સવારનો નાસ્તો. આ ચટણી પેલા એનું આવું લો ભાઈ લો આરતી.
મરચું આપજો મરચું આ ચટણી મસ્ત મસ્ત નહીં ભાઈ આ બધું મિક્સ મસ્ત લાગે એવું નહીં લે હાય એવું કીધું જે ના ભાવ તો ના ભાવે આ મરચો ચાલુ કરો જયકુમાર જયકુમાર યાદ આવી જયેશકુમાર હવે રવા દો કાકો ને હવે એ બહુ આ બતાવજો ફોકું પછી મજા આવી હા લઈ ગઈ આવું મસ્ત વોટર આવું બહુ દીકરું હતું આ ચટણી મસ્ત સારી આ બધું દીકરું નહીં એ દીકો ખાધું વિતાર્યું ખાધું નોર્મલ હતું બહુ નહીં એ જા ખાવા વીરો એ વીરો ગોટા મંગાય સ્પેશિયલ 5 જાતનું બધું ભેગું ટીકડી બીજું શું વાર તો હવે કાઢું ચટણી આ શું ટીકડી બીજું આ મરચા ના લસણિયા મરચા પાટીદાળ મેથી મેથી ના આ બટાટા વડું જા આ બટાટા વડું હા આ કર દો આ સાદા પૂરા ચાલો આ બટાકા વાળું આ તો ગરમ આ આ બોલ કર દો કટિંગ કર દો આવું આવ્યું છે આલુ ટિક્કી ગાડી બધા થોડું ચાલો ઓકે લે વીરો આ વીરો ડાબડા ટિક્કી ડુંગળી ને બધું ગરમ લાય કાકા લખો આપા હજ આવી ઓકે હા મિક્સ મંગાવી તો ખબર ના પડી તે હારું સારું દિયડો દીકરી જાણો દીકરી મજા હવે નીકળીએ છીએ ક્યાં જવાનું આરતી હવે આરવ ના આવ્યો હો કાગવડ આવ્યા છીએ મિત્રો માં ખોડલધામ તૈયારી જ છે બોલો પિંકી બેન બોલો બોલો બસ મજા ચાલો ચાલો કાગવડ ચાલો કાગવડ આદુ બેન ચાલો મસ્ત મંદિર ગેટ છે છે દીપી તમારે કોઈ કેવું તમે પહેલી વાર આયા પહેલી વાર આયા મિત્તલ પહેલી વાર મૂન મિત્તલ બે ફર્સ્ટ ટાઈમ તમે બીજી વાર શું વાત છે કાલે મિત્તલ આપણો બે જ પહેલી વાર અમે બે જ પહેલી વાર બીજો બધો આવ્યો તો ફરીથી આવ્યો લઈને આવ્યો જા તેણી તેણી આય આર્યન આર્યન જય માતાજી મિત્રો આવી ગયા છીએ કાગોડ ખોડલધામ માં ખોડિયારના ધામે અને રથે આવે છે જો ખોડલધામ હા હા ચલો દર્શન કરી લઈએ પહેલા ચલો થોડી હાઈટ વાળા છે એટલા હા હા તું વધારે માં ખોડિયારના દર્શને આવ્યા છીએ યારથી અલે હાઈટ તો વધારે હા કરેડો શું લેવા અલે ચાલો ચાલો કઈ કેવું છે તમે બસ તમારે કઈ કેવું છે વગર છે હું છું લે હે માં ખોડા હા તો હે વાલાયા તો વાલપનું છે વાલ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રા ક્યાં રમી આવે કનક રાત લડી રે આ વીરુ બોરે જાય ખોડલ 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 કરતા એ મારો જીવડો જાતો રહેશે ભવય અધૂરો રહેશે એ મારી ખોડલ માં જય ખોડિયા
હજુ પિંકીને તો પાછળ ફર્યો બોલો. જો ઉનાળાની ગરમીનો તોય તમે જો તો કબૂતર એટલા ઠંડા પાણીમાં નાખો તો શિયાળામાં એ માં ખોડિયા. બોલે ચલો હેડો. જય આ મમ્મી માર્યો તો રડી તમે પહેલા શું કર્યું જય ખોડલમાં. ચલો હવે જઈશું. જય ખોડલ. ફોટો પાડજો બહાર આપણે નીચે પાડવાને ઓય જલ્દી એ આવો જય ખોડિયાર. એ અરે હું જ છું. જય બોલો મજામાં. શું નામ તમારું? બરાબર. તમારું નામ? રજનીકભાઈ. હા હા હા. અમે જગ્યા થઈ એ પિંકી બેન આવા બેન ક્લિક કરજો. દર્શન માં ખોડલના દર્શન થઈ ગયા. મસ્ત દર્શન થયા અને કેથી આયા હતા? ગુંદાળા. કેથી આયા હતા તે આપણી ધજા ચડી. હા, જેમને ધજા ચડી એમને એ અમારા સબસ્ક્રાઈબર હતા. માં ખોડલમાં એમની બધી મનોકામના પૂરી. અને અમારી એક કરજો. જય ખોડિયાર. કાગળવાળી માં ખોડલ હાજરા હજુર. એ ચાલો 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 દર્શન થઈ ગયા તો હેડો. છેલ્લે દર્શન. હવે આવીશું પછી ગમે ત્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આવીશું જેડી. બરોબર ને? હવે હાલ તો આવવાનું નહીં. મિત્તલ આવવાનું હે આવતા વર્ષે. હવે હાલ નહીં આવવાનું. ઓકે ઓકે. શેરડીનો રસ અહીંયા મળે છે બહાર ખોડલધામની બહાર જ. માતાજી મિત્રો હવે જઈએ છીએ. કાગવડથી નીકળી ગયા. હવે વીરપુર જલારામ મંદિર. જલારામ જોગી અમે વીરપુરના વાસી. આદુ જે તો મોબાઈલ જો મોબાઈલમાં વ્યસ્ત. આગળ બોલેલો જાય દેખાતી નહીં. સારું ત્યારે મળીએ હવે વીરપુરમાં. જય જલારામ. વીરપુર ફક્ત 1 કિલોમીટર. પછી પાકી જઈશું જલારામ બાપાના દર્શન કરવા. જલારામ બાપાના દર્શન. 1 કિલોમીટર કાગવડથી આ બાજુ આયા 3-4 કિલોમીટર. મોટર જ જાય છે ને નજીક જ કેરા. આવી ગયા છે જલારામ મંદિર. વીરપુર ધામ જલારામ બાપાનું મંદિર અહીંયા બાજુમાં જ છે. હવે દર્શન કરવા જઈએ છીએ અને આરતી જોવા પાછળ જ. આરે અધ્યાવું કરવા જઈએ પાછળ. આદુ વાગદે બેટા. કઈ બાજુ મંદિર? અહીંયા અહીંયા આદુ રાખો. ચાલો જઈએ મિત્રો દર્શન કરવા જલારામ બાપા. વીરપુર બજાર. વીરપુર બજાર. વીરપુરનો બજાર છે. જલારામ જોગી. એવું કહેવાય છે કે અહીંયા દાન કશું સ્વીકારવામાં આવતું નથી. એટલા બધા અન્નના ભંડાર ભરેલા અને જલારામ બાપાનું એટલું સાથ એટલું હાથ છે વીરપુરમાં.
જે ધારો બધી મનોકામના તમારી પૂર્ણ થઈ જાય. જો મિત્રો આ છે જલારામ દ્વાર ગેટ છે મંદિર જવાનો રસ્તો. દર્શન થઈ ગયા મિત્રો જલારામ બાપુના. હવે જઈએ ચોટીલા ખોડલના ધામમાં. જોઈ લો પવન ચક્કીનું પખ્યું. નજીકથી એકદમ જોવા મળ્યું નહીં યાર. તો વચ્ચેથી ગાડી જવા દેવાય નહીં. છે ને બાકી બહુ મોટું જાદવ હોય છે. હવે તો ચલો લાંબુ ઓછી જાદવ આપણો બધી નેતા થઈ ને. હા પવન ચક્કી પખ્યા ઉપરથી આપણે લઈ યાર જવા દો. આ જવા દે હવે જવા દો. નીચે થોડું નીકળે. નીકળાય જ નતા. અને કાગળ જાય કે પાછળની લાઈ લાગી હતી. કેવું મજા આવી ગઈ. અજરાજ હોટલમાં આવી ગયા છે. થાકી પણ ગયા. જમીને ફ્રેશ થવા ગયા છે બધા. પછી જમીન પછી ડુંગર ચડીએ ચોટીલાનો. ચોટીલા ચડાવે છે બી ક્યારું મને તો થાક લાગે હજુ. ના તું તો પેલો અમે ગીરના ઉપર પતરાવામાં ખબર અહીં તો પતરા છે. જોઈએ જેવો મેળ હવે. જય ચામુંડા. જય છાકું મંદિર આવો. જમી લીધું બધાએ. હવે નીકળીએ ચોટીલા. ચાલો હવે નીકળીએ ચોટીલા જવા માટે. ચાલો જવા દો ભગવાઈ. મિત્રો આવી ગયું ચોટીલા. ડુંગર દેખાણ યાર. હવે દેખાશે. ઝાડ વચ્ચે નળન છે. હા એ જો દેખાય છે ને. ચોટીલા ચોટીલા એ ઘણો ટાઈમ થઈ ગયો નહીં. પપ્પા ચડવું ઉપર. જોઈએ હવે. કાલના પગ દુખ. ગિરનાર તો ચડે આવે. ચોટીલાનો વારો આવ્યો છે. ચલો પગથિયા છે 600-700 ખરો. માર તો એક નહીં ચડવું. હા એક ચડવું નહીં મારતો. ચામુંડમાં છે. અમે તારો વિચાર. જો ડુંગરો દેખાય છે ને ચોટીલા. જય ચામુંડમાં આયા છીએ તારા દરબારમાં. માં ચામુંડ તૈયાર રાખજો. જો બધા પત્રો ના રજો છે કુદી શેડ કરી દીધો. જો દેખાડી માં લખેલું જો. વાહ ના પાડતા હતા. કોણ? જય ચામુંડ. જય ચામુંડમાં ચોટીલા. જય માતાજી મિત્રો આવી ગયા છે ચોટીલા ચામુંડમાના દરબારમાં. જય ચામુંડમાં. જય ચામુંડા. જય ચામુંડમાં. આરતી તો બોલતી જ નહીં ચામુંડમાં. ચામુંડા. જય ચામુંડા. જય ચામુંડમાં. જઈએ હવે દર્શને. જય ચામુંડમાં. ચલો ચલો ચલો. જય ચામુંડમાં. સારું કરજો માતાજી. આયા છીએ તારા દરબારમાં. આદુ ધીમે 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 ધીમે. જય ચામુંડા. હેડો 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 હેડો.
આઈ ગયા 500 પગજ જ છે. હા ના પ્રયાગભાઈ ફરથી આયા. તમે વંશમોર ને 1.5 મહિના તો આ તો વર્ષે આવે નકર 100 મહિનામાં 100 વખત આવે. હોય પણ તું કોણ તું ઉપર આવી જાય ખરા. હા લેડો એ તો આગળ તો લેડો. ચલો હવે થોડા આગળ જઈએ. છોકરાને જોઈએ છે એટલે પહોંચ્યો હું આવી જઈએ. તમે એન્જિન એકલો દોડ દોડ કરો મને એકલો ડબો દોડ દોડ કરો આ એન્જિન દોડ દોડ કરો તો આ હોય એટલે મને તો એન્જિન લાગુ પછી તમે ફટાફટ આવી ગયા ફાઇનલી મંદિરમાં. ચામુંડમાના દર્શન. આવી ગયા મિત્રો ચામુંડમાના મંદિર. લે અંદર લઈને જા મોબાઈલ. પેલી બાજ કરી મંદિર પરિસરમાં થઈ ગયા દર્શન મિત્રો માતાજીના. માતાજીની ચૂંટણી બધું અહીંયા જડે. અહીંથી બહાર જવાનો રસ્તો. જય ચામુંડમાં. ચામુંડ બોલો ચામુંડ માત કી જય. લેડા આધું થાક લાગે બેટા. આરામ છે એટલી જઈ વિકેટો. એક બાજુ મેચ ચાલુ હોય અને પાછું હોય ચામુંડમાના દર્શન. ફાઇનલી આવી ગયા કઢી. અને કઢીમાં જુઓ જમવામાં શું લાવે જુઓ. ભાજી પાવ ભાવા ભાજી પાવ આરતી મોજ કરી મિત્રો. માતાજીના દર્શન કરી ચોટીલાથી આવી ગયા છે કઢીમાં. હવે નીકળીશું જમીને પછી ઘરે. પાવ મંગાવજો ભાઈ. ચાલો હેડ નો ચાલ. એક બાદ મેચે જોમી હે અને ખાવાનું ચાલુ હે નહીં. આદુ મેચે જોમી હે. હા 12 રન રહ્યા 18 બોલમાં. હાર્દિક પંડ્યા હવે શિખર શું કરે. આઈ ગયા 4 દાડે ગયા. આઈ ગયા જય રમાપીર બાપા. જય રમાપીર. જય માતાજી. મધુરમ. જય માતાજી. 4 દાડે મધુરમ મળ્યો. હા ત્યાં તો ઊંઘી જેલી બાપા. હા દુ ચલો હવે સામાન લેવાનો છે. હવે આરતી ને મદદ કરાવી પડશે થોડી. કારણ કે એકલી બાપડી જોયું ફાળા બધું.